સિદ્ધપુરમાં ખડી 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના। એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું અને પૂર ઝડપે આવતા ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા। એક્ટિવા ચાલક કેશવલાલ પટેલનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। આસપાસ લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા અને સાથે સાથે લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો હતો। એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત અને જેમાં એક વૃદ્ધનો જીવ ગયો છે। પૂર ઝડપે એ ટ્રક આવી રહી હતી અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા અને તેમાં એક્ટિવા ચાલક કેશવલાલ પટેલનું ઘટના સ્થળે મોત થયું। આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા। ઘટના સ્થળે એ વૃદ્ધનું મોત થતા લોકોમાં આક્રોશ પણ ફેલાયો। લોકોએ એ પણ કહ્યું કે અહીંયા ટ્રક ચાલકો કેટલી ઓવર સ્પીડમાં હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે અને તેમને રોકવા કે ટોકવા વાળું પણ કોઈ નથી। આ એક નહીં, આવા ઘણા અકસ્માત એ ચોકડી ઉપર એ થાય છે ને કેટલાય લોકોએ એ ચોકડી પર જીવ પણ ગુમાવ્યા છે। એક્ટિવા ચાલક કેશવલાલ પટેલનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત થયું છે। સિદ્ધપુર ખડી 4 રસ્તા અને જ્યાં આ અકસ્માત થયો તો અકસ્માત ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે। પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે કાર્યવાહીનો ધમધમાટ એ તેજ કરવામાં આવ્યો છે। તો પાટણ સિદ્ધપુરની આ ઘટના છે। ખડી 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના। એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે। આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરત, પાટણના સિદ્ધપુરમાં ખડી 4 રસ્તા પાસે અકસ્માત જેમાં એક વૃદ્ધનો જીવ ગયો છે। પોલીસ પણ ઘટના સ્થળે, શું કાર્યવાહી? ચોક્કસ અંકુર, પાટણ સહિત સમગ્ર જિલ્લામાં જે રીતે બેફામ ચાલી રહેતા ટ્રક ચાલકો છે તે અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે, તેમ છતાં તેઓની ઉપર કોઈ જાતની રોક નથી આપવામાં આવી। એવી જ ઘટના સિદ્ધપુર શહેરમાંથી સામે આવી છે કે સિદ્ધપુર ખડી 4 રસ્તા પાસે આ રીતે જે પૂર ઝડપે ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યાંથી જહાજ આ રીતે પસાર થઈ ગયો હતો। 77 વર્ષીય કેશવલાલ પટેલ નામનો જે વૃદ્ધ આધેડ વ્યક્તિ છે તેઓ પોતાના એક્ટિવા ઉપર કરિયાણું લેવા જઈ રહ્યા હતા અને તેઓને ટક્કર મારતા ઘટના સ્થળે તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને ઘટનાને પગલે સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ત્યાં આગળ પહોંચી ગઈ હતી। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે ટ્રક ચાલકો છે જે હાઈવે ઉપર બેફામ ચલાવી રહ્યા હોય છે। જી બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।